અરવલ્લી જિલ્લાના મોડાસામાં શબ્દ સેતુ સંસ્થાના ઉપક્રમે મોડાસિયા કડવા પાટીદાર છાત્રાલયમાં યોજાયેલ સર્જક મિલન કાર્યક્રમમાં નવોદિત કવિઓની નવીન રચનાઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે શબ્દ સેતુ સંસ્થાના પ્રમુખ ડોક્ટર સંતોષ દેવકર અને મંત્રી શ્રી કાદર અલી સૈયદ દ્વારા સૌને ઉમળકાભેર આવકાર્યા। આ પ્રસંગે સાહિત્યિક રચનાઓ, મુક્તકો, ગઝલો અને ગીતો પણ રજૂ થયા હતા, જેને ઉપસ્થિત શ્રોતાઓએ મન ભરીને માણ્યા હતા। સંગીત પ્રેમી શ્રી સુરેશભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેઓશ્રીએ નવોદિત કવિઓનું સાલ દ્વારા સન્માન કરી ધન્ય બન્યા હતા। સર્જક મિલનમાં ઉપસ્થિત અશ્વિનકુમાર રાઠોડ, યુવરાજ ડામોર, ઉમેશ શાહ, મયુરભાઈ બુટાલા, મિતુલ પટેલ, કે ચંદ્રરાવ કૃષ્ણા પટેલ, ગૌરવ શાહ, મધુસૂદન વ્યાસ કવિ, અરવિંદ ગજ્જર, રમણલાલ સોની, ટીટોઈ, ડોક્ટર પિનાકીન પંડ્યા, ધર્મેન્દ્ર ત્રિવેદી, સેજલબેન ઢેગડી અને આવા આગવી શૈલીમાં રચનાઓથી સૌ આનંદિત થયા હતા। મોડાસાના મૂર્ધન્ય કવિ અરવિંદભાઈ ગજ્જર, સેજલબેન ઠેકડી, સ્વાતિબેન દેવકર, તન્વી કડિયા, ડોક્ટર પિનાકીન પંડ્યા, મધુસૂદન વ્યાસ, અશ્વિનભાઈ ગૌરવ શાહ દ્વારા આગવી શૈલીમાં સુંદર કૃતિ રજૂ કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કવિયત્રીઓએ પણ એક પછી એક રચનાઓ રજૂ કરી હતી। સભાના સુંદર સંચાલનમાં ગૌરવ શાહ દ્વારા આગવી શૈલીમાં સફળ એન્કરિંગ થયું હતું। આજની સર્જક મિલનની સફળતાઓના સહભાગી થઈ સૌએ ધન્યતા અનુભવી હતી। સલાહ સમિતિના સભ્ય કિશોરભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વારંવાર સર્જક મિલન રચાય તેની શુભેચ્છાઓ પાઠવી હતી। પૂર્વ પ્રમુખ ડોક્ટર જિગ્નેશ સુથારેએ શુભેચ્છાઓ પાઠવી હતી। અંતે ડોક્ટર કિરણભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।